નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે હાલમાં રાજીવ ગાંધી ભવન ખાતે રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે। કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવાની સાથે જ નગરપાલિકા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે। રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ હવે કોંગ્રેસ કાર્યાલય એટલે કે રાજીવ ગાંધી ભવન ખાતે રાહુલ ગાંધી પહોંચ્યા છે। પોતાના કાફલા સાથે રાહુલ ગાંધી જે છે તે ત્યાં પહોંચ્યા છે, ત્યાં પણ કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, રાજીવ ગાંધી ભવન ખાતે રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે, કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? આજના દિવસના કાર્યક્રમો પર નજર ચોક્કસથી રહેશે અને મહત્વની પણ બેઠક યોજાવાની છે। કેટલા વાગે કઈ બેઠકનું આયોજન? પ્રીતિ, ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા માટે અને ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટે રાહુલ ગાંધી આજથી 2 દિવસની ગુજરાત મુલાકાતે છે ને થોડી સમય પહેલા જ રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પહોંચ્યા હતા કે જ્યાં આગળ સેવાદળ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રાહુલ ગાંધીનું સ્વાગત કર્યા બાદ રાહુલ ગાંધી પ્રદેશ કાર્યાલયમાં ગયા છે ને સેવાદળ દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું। મહત્વનું છે કે રાહુલ ગાંધીની આ 2 દિવસની મુલાકાત મહત્વની એટલા માટે રહેવાની છે કે કારણ કે આવતા મહિને કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે ને રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં 3જી વખત યોજાવા જઈ રહ્યું છે, ત્યારે આ બેઠકની અંદર રાષ્ટ્રીય અધિવેશન વિશે પણ ચર્ચા થવાની છે। સાથે જ જો વાત કરવામાં આવે તો આજે રાહુલ ગાંધી પ્રદેશ કાર્યાલય ઉપર અનેક બેઠકો યોજશે, જેની અંદર પૂર્વ પ્રદેશ પ્રમુખ તેમજ વિપક્ષના નેતા સહિતના સિનિયર નેતાઓ સાથે સૌથી પહેલા મીટિંગની શરૂઆત અત્યારે થવાની છે, એટલે કે 10 વાગ્યાની આસપાસ આ મીટિંગ યોજાશે। સૌથી પહેલા રાહુલ ગાંધીનું સ્વાગત અને ત્યારબાદ આ મીટિંગ યોજાવાની છે। લગભગ 1 કલાક જેટલી આ મીટિંગ ચાલશે ને મીટિંગ ચાલ્યા બાદ મીટિંગ પૂર્ણ થયા બાદ ત્યારબાદ રાહુલ ગાંધી છે તે તાલુકા તેમજ નગરપાલિકાના પ્રમુખો તેમજ જિલ્લા શહેર કોંગ્રેસના પ્રમુખો સાથે બેઠક કરશે। તે પહેલા ધારાસભ્યો તેમજ પૂર્વ ધારાસભ્યો સાથે રાહુલ ગાંધી બેઠક કરવાના છે ને આ બેઠકની અંદર કોંગ્રેસ શા માટે તૂટી રહી છે, શા માટે કોંગ્રેસના નેતાઓ પંજાનો સાથ છોડી રહ્યા છે તે વિષય ઉપર ગાઢ ચર્ચા કરવામાં આવશે। અને એ બેઠક પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી લગભગ 1:30 વાગ્યાની આસપાસ જિલ્લા પંચાયત તેમજ શહેર કોંગ્રેસના પ્રમુખો જેમને નિમણૂક આપવામાં આવી છે તેમની સાથે બેઠક યોજવામાં આવશે અને આ બેઠક પૂર્ણ થયા બાદ 2:30 વાગ્યાની આસપાસ નગરપાલિકા અને તાલુકાના જે પ્રમુખો છે તેમની સાથે રાહુલ ગાંધી બેઠક કરવાના છે। આ બેઠક પૂર્ણ થયા બાદ કેટલાક નેતાઓ એટલે કે સિનિયર નેતાઓ છે તેમની સાથે રાહુલ ગાંધી 1-to-1 બેઠક કરશે। એટલે આજનો દિવસ રાહુલ ગાંધી મીટિંગમાં જવાનો છે ને આવતીકાલે રાહુલ ગાંધી કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમને સંબોધન કરશે, જેથી કરીને જે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવા પ્રાણ ફૂંકવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે તેમાં રાહુલ ગાંધી જોર આપશે। આભાર પ્રતિક, તમામ વિગતો માટે।